ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર ટ્રેલરનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। અકસ્માતમાં કેબિનનો કચર ઘાણ વળી ગયો હતો। ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર આજે ટ્રેલરનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો। એક ટ્રેલર ડીસાથી પાલનપુર તરફ જઈ રહ્યું હતું અને રસાણા પાસેથી પસાર થઈ રહ્યું હતું। તે સમયે જ અચાનક ટ્રેલરનું ટાયર ફાટતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટ્રેલર કેનાલ પર આવેલા સેફટી વોલ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ટ્રેલર કેબિનનો કચરઘાણ વળી ગયો હતો। ઘટનાને પગલે આજુબાજુના લોકો તરત જ દોડી આવ્યા હતા। રાહત કામગીરી શરૂ કરી હતી અને અકસ્માતગ્રસ્ત ટ્રેલરના કેબિનમાંથી ચાલકને બહાર કાઢ્યો હતો। અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામ થયો હતો, જ્યારે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રેલરને સાઈડમાં ખસેડી ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો। રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી।